આજે આપણે સૌ ગર્વથી કહીએ છીએ કે આપણે આઝાદ છીએ, પણ શું ખરેખર? જરા તમારી આસપાસ જુઓ. કોઈ માનવી ગુલામી કરી રહ્યું છે તો કોઈ દારૂના નશામાં કેદ છે. જે દેશના યુવાનોના હાથમાં દેશનું ભવિષ્ય હોવું જોઈએ એ હાથમાં સસેરેલી પડીકીઓ છે. આઝાદીના આ પર્વ અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે એવું સત્ય જે કદાચ કડવું છે પણ જરૂરી છે. તો પ્રસ્તુત છે નાટક નવી પેઢી વ્યસન મુક્ત પેઢી. અરે આર્યન, જો આજે તો તારા માટે મસ્ત વસ્તુ લાવ્યો છું. આ ખાધા પછી તારો ભણવાનો બધો થાક ઉતરી જશે. ના વિકાસ, આપણા સર કહે છે આ ખાવાથી કેન્સર થાય છે. અને જો મારા પપ્પાને ખબર પડશે તો? ક્યાં સર? આપણી શાળાના પ્રિન્સિપાલ શ્રી કૌશિક સર. અરે તું તો સાવ બીકણ છે. તારા પપ્પા ક્યાંથી જોવા આવવાના છે? અને આ તો જસ્ટ માઉથ ફ્રેશનર છે. અને તારે મોટા થવું હોય તો આ બધું તો ચાલ્યા કરે. એટલે એકવાર ટ્રાય તો કર. શું કરે છે તું? વિકાસ, તું પોતે પકડ્યો પણ આર્યનને કેમ ખોટા રસ્તે દોરે છે? એ આકાશ, તું તારું ભણવાનું કરને. મોટો લેક્ચર આપવા વાળો ન બન. અમે તો જસ્ટ મજા કરીએ છીએ. મજા? આર્યન, આ મજા નથી, મોતની જાળ છે. એકવાર આ આદત પડી ગઈ ને તો તારું શરીર તારું નહીં રહે. આકાશ, વિકાસ કહે છે આનાથી ટેન્શન ઓછું થાય છે. ટેન્શન ઓછું નથી થતું, પણ આનાથી તારું આયુષ્ય ઓછું થાય છે. તારે તારા માતા પિતાના સપના પૂરા કરવા છે કે આ પડીકી પાછળ જિંદગી વેચવી? મિત્રો, જોયું ને, શરૂઆત તો માત્ર કહેવાથી જ થાય છે. મિત્રો, શું કહેશો? અને કુલ દેખાવાની ખેલ છે માણસને ક્યારે મોતની ખાઈમાં ધકેલી દે છે તેની ખબર નથી પડતી. જે હોઠ પર સ્મિત હોવું જોઈએ ત્યાં જો તમાકુના ડાઘ લાગે તો એ સ્મિત કરમાતા વાર નથી લાગતી. જો આગળ શું થાય છે થોડા સમય બાદ વર્ગખંડમાં. નમસ્તે, બેસી જાઓ. ખબર એ તો સાવ એકલો જ રહે છે. ઘરે પણ સાવ એકલો જ રમ્યા કરે છે અને કોઈ સાથે વાત પણ નથી કરતો. અરે, આ આર્યનને શું થયું છે? આટલો હોશિયાર વિદ્યાર્થી અને રોજ શાળાએ આવતો વિદ્યાર્થી સાવ એકદમ ગાયબ જ થઈ ગયો છે. એ હમણાં ભણવામાં પણ ખૂબ જ નબળો પડતો જાય છે. બેટા, તારી તબિયત આટલી કેમ ખરાબ રહી છે? તે તો હમણાં જમવાનું પણ ઓછું કરી દીધું છે. તારા ગજવામાંથી આજે મને તમાકુની પડીકીઓ મળી. 8 દિવસ જોવા માટે મેં આટલી મજૂરી કરી અને તને ભણાવ્યો. ઓવા, મને માફ કરી દે. મને ખબર જ ના પડી કે હવે આની લત લાગી જાય. હવે મારાથી એના સિવાય રહેવાતું જ નથી. બેટા, અમે તને એટલો પ્રેમ કરીએ છીએ. જો તું આમ કરીશ તો અમારું શું થશે? દવાખાનાના ખાટલે પડેલો આ યુવાન માત્ર બીમાર નથી, તેની સાથે આખું ઘર બીમાર પડ્યું છે. જે પિતાએ લાકડીનો ટેકો બનાવવા માટે પુત્રને ઉછેર્યો હતો, આજે એ જ પિતા પુત્રને હોસ્પિટલે લઈ જાય છે. વ્યસન માત્ર એક વ્યક્તિને નથી મારતું, તે આખા પરિવારની ખુશીઓને જીવતે જીવ સળગાવી દે છે. ડૉક્ટર સાહેબ,
સાહેબ જુઓ તો આને શું થયું છે. આર્યન, તું નસીબદાર છો કે તમે અત્યારે જ અહીં આવી ગયા. તારા મોઢામાં ઇન્ફેક્શન વધી ગયું છે. જો હજી આ થોડાક સમય ચાલુ રાખ્યો તો કેન્સરનું રૂપ લઈ લે. ડૉક્ટર સાહેબ હવે શું થશે? જુઓ, હું તમને દવા તો આપીશ, પણ એથી મોટી દવા ઈચ્છા શક્તિ. આર્યન, તારે તારા મનથી વિચારવું પડશે કે તું આ ઝેરને ઠોકર મારીશ અને તારા યુવાન જીવન આ ઝેર માટે નથી બન્યું. દરેક પિતાને મારી વિનંતી છે કે તે પોતાના સંતાનો પર ધ્યાન. તો ભાઈઓ અને બહેનો, આ નાટક માત્ર મનોરંજન માટે ન હતું. આ એક જાગૃતિની હાકલ હતી. વ્યસન એ મીઠું ઝેર છે જે તમારા પરિવારને, તમારા ખિસ્સાને અને તમારા શરીરને બરબાદ કરે છે. આજે આ પ્રજાસત્તાક દિવસે ચાલો આપણે સૌ એક સાચું ગૌરવ લઈએ. સરહદ પર સૈનિકોની જરૂર છે. હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની નહીં, ચાલજો એવી રીતે કે ધરતી ધન્ય થઈ જાય અને જીવજો એવી રીતે કે વ્યસન પણ શરમાઈ જાય. તો બોલો, તમે સૌ તૈયાર છો વ્યસન મુક્ત ભારત બનાવવા? વ્યસન છોડો જી.